હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું મગની મોગર દાળનો સુપર ટેસ્ટી એવો નાસ્તો, જે તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। તો મગની મોગર દાળને આપણે લગભગ 2 કલાક માટે પલાળી દેવાની છે। જો તમારે તરત બનાવવું હોય તો ગરમ પાણીમાં અડધો કલાક માટે પણ તમે પલાળી શકો છો। સરસ એવી પલળી જાય એટલે આમાંનું બધું પાણી કાઢી દેવાનું છે અને મિક્સરના નાના જારમાં આપણે ક્રશ કરવાની છે। ક્રશ કરતી વખતે આપણે 2 થી 3 ચમચી પાણીનો ઉપયોગ કરીશું અને આને ક્રશ કરી દઈશું। તો બસ મેં અહીંયા મગની મોગર દાળને ક્રશ કરી દીધી છે। તો હવે આપણે વાસણમાં કાઢી લઈશું। જે વાસણમાં તમારે લોટ બાંધવાનો છે એ વાસણમાં આપણે કાઢી લેવાની। અને તો દાળને મેં કાઢી લીધી છે। હવે આમાં મસાલા કરીશું। ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું, હળદર પાવડર નાખીશું। આમાં આપણે મેદાનો લોટ અને ઘઉંના લોટ બંનેનો ઉપયોગ કરવાનો છે, એટલે એનો પણ મસાલો આપણે કરી દઈશું જોડે। કાળા મરીનો પાવડર નાખ્યો છે, તલ નાખ્યા છે, અજમો છે, અજમો નાખ્યો છે અને બધો જ મસાલો આપણે વ્યવસ્થિત ચમચીની મદદથી આ રીતે હલાવી દઈશું। હવે મોણ માટે આપણે તેલ નાખીશું। અહીંયા 3 થી 4 ચમચી જેટલું મેં મોણ નાખ્યું છે અને મોણ નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું। હવે આપણે 1 વાડકી અહીંયા ઘઉંનો લોટ અને 1 વાડકી મેદું નાખીશું। જો તમારે એકલા ઘઉંની બનાવી તો ઘઉંની પણ બનાવી શકો છો અને મેદાની બનાવી તો મેદાની પણ બનાવી શકો છો। તો મેં અહીંયા બંને લોટનો સરખો ઉપયોગ કર્યો છે। લોટ નાખીને આપણે વ્યવસ્થિત હલાવવાનું છે। તો વધારે પાણીની તમારે જરૂર નહીં પડે। જો પાણીની જરૂર પડે તો થોડું નાખવાનું પાણી। અને આ દાળના અંદર જો તમારો લોટ ગૂંથાઈ જતો હોય, એટલે કે બંધાઈ જતો હોય, તો પાણીની પણ જરૂર નહીં પડે। મને અહીંયા બહુ પાણીની જરૂર પડી નથી, તો મેં આ દાળના મિશ્રણમાં જ રીતે લોટને વ્યવસ્થિત બાંધી દીધો છે। તો બસ જો મેં લોટ બાંધીને રેડી કરી દીધો છે। આ રીતનો લોટ બંધાઈ જશે। જો આ રીતનો રાખવાનો સોફ્ટ, બહુ કાઠો નહીં કરી દેવાનો અને બહુ ઢીલો પણ નહીં રાખવાનો। આપણે જેમ ફરસી પૂરીનો કે મેદાની પૂરીનો જે રીતે લોટ બાંધતા હોઈએ છીએ, બસ એ રીતનો લોટ રેડી કરવાનો છે। તો લોટ બાંધી દીધો છે। તો 5 થી 10 મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂકી દઈશું અને ત્યાં સુધી આપણે સાટો બનાવી દઈશું। તો મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે સાટા માટે। તો સાટો તમારે બનાવવો હોય તો તમે કોર્નફ્લોરના પણ ઉપયોગ કરી શકો છો। મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે, તો 4 ચમચી ઘી લીધું છે, એમાં 2 થી 3 ચમચી મેં ચોખાનો લોટ નાખીને આ રીતે સાટો આપણે બનાવીને રેડી કરી દેવાનો। તો જો આ રીતનું રેડી થઈ જશે। જો આ રીતનું રાખવાનું, જોઈ શકો છો તમે વિડીયોમાં। તો જે લોટ બાંધીને મૂક્યો હતો એના આ રીતે મેં મોટા લુવા બનાવી દીધા છે। હવે આપણે આમાંથી મોટી પૂરી રેડી કરીશું। તો આમાંથી હું મોટી પૂરી બનાવી દઈશ। જો આ રીતનો મોટો રોટલો બની જાય પછી આપણે આની ઉપર જે સાટો બનાવીને મૂક્યો હતો એ લગાવી દેવાનો છે। તો હવે આપણે આની ઉપર પાથરી દઈશું આ રીતે। ચારે બાજુ આપણે આ રીતે સાટો લગાવી દેવાનો, એક કિનારી ઉપર રોટલાની અને એની ઉપર હું લોટ સ્પ્રેડ કરું છું। મેદાનો કરવો હોય તો મેદાનો પણ કરી શકાય અને ઘઉંનો કરવો હોય તો ઘઉંનો પણ કરી શકાય। અને આ રીતે ફોલ્ડ કરવાનું છે, એક બાજુથી ફોલ્ડ કરવાનું છે, ત્યાં થોડું સાટો લગાવી દેવાનો અને બીજી જગ્યાએથી આ રીતે કરવાનો છે ફોલ્ડ। જોઈ શકો છો તમે વિડીયોમાં, આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે મોટો રોટલો બનાવીને। હવે આપણે એને ચોરસ શેપમાં વણી લઈશું। થોડોક ઉપર લોટ ભભરાઈશું અને વણી લઈશું। આ વણસો એટલે એનો આકાર ચોરસ આવશે, જેમ આપણે સ્ક્વેર આકારમાં જે પરોઠા બનાવતા હોઈએ છીએ બસ એ જ રીતનું રેડી કરી દેવાનું છે। હવે ફરી આની ઉપર આપણે સાટો લગાવીશું એકવાર। તમે આ પ્રોસેસ કરશો એટલે તો
જે પણ તમે બનાવશો એ પડવાળું, એના પડ છૂટા પડશે. આપણે જે ફરસી પૂરી બનાવીએ છીએ પણ આનો શેપ થોડોક અલગ આપીશું, આપણે પટ્ટીવાળો આપીશું શેપ. એટલે તમે તળશો એટલે એક એક પડ એના જુદા પડશે, એટલે ખાવાની પણ મજા આવશે અને પોચા થશે ખાવામાં પણ. ફરી આપણે આ પ્રોસેસ કરી અને આ રીતે ફરી વાળી દઈશું એ જ રીતે. અને હવે એને સીધી વણી કાઢીશું. બસ આ રીતે સીધું જ વણી દેવાનું છે. બરાબર આપણે વણી દઈશું. આ રીતે પટ્ટી સીધું જ વેલણ મારવાનું છે, આ રીતે સીધું વણી લેવાનું. જો આટલું વણાઈ જાય પછી આપણે એને કટ કરીશું. આ રીતે જો કરવાનું કટ, ચપ્પાની મદદથી આપણે એને કટ કરી લઈશું. તો બસ આ તળવા માટે મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને બહુ એકદમ ફૂલ તેલમાં આપણે નહીં તળવાના, એનું મીડિયમ રાખવાનું ગેસની ફ્લેમ. બહુ વધારે એકદમ ફૂલ તેલમાં તમે તળશો તો ઉપરથી એકદમ એનો કલર બદલાઈ જશે અને અંદરથી કાચા રહેશે. એટલે બહુ ફૂલ ફ્લેમમાં નહીં તળવાના. તો બસ તેલ પણ ગરમ થઈ ગયું છે, તો હવે હું આને તળી દઈશ. જો તળશો એટલે એકદમ બધા જ પડ એકદમ સરસ એવા છૂટા પડી ગયા છે. આપણે ખારી લાવતા હોઈએ છીએ, બસ ખારી જેવો શેપ આપવાનો છે આને. અને ખાવામાં પણ બસ એ રીતે જ લાગશે, એકદમ ક્રિસ્પી અને છૂટી છૂટી. અને બાળકોને તમારે જો લંચ બોક્સમાં આપવું હોય તો તમે આપી શકો છો આ. અને આપણને ઘણીવાર ઘરમાં નાની મોટી એવી ભૂખ હોય છે, હરતા ફરતા ઘણીવાર ખાવાનું મન થતું હોય છે, તો તમે આ રીતે નાસ્તા બનાવેલા હોય તમે ખાઈ શકો છો એને. તો જો તમે આ રીતે ટ્રાય ના કર્યું હોય કોઈ દિવસ તો ચોક્કસથી ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે ટેસ્ટમાં. તો બસ હવે સરસ એવા તળાઈ ગયા છે, તો હવે આપણે એને કાઢી લઈશું. જો આ રીતના તળી દેવાના. તમને જો આ રેસીપી ગમી હોય તો મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.